નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી હતી। સફાઈ કામગીરીથી અળગા રહી વિવિધ માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી। અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી હતી અને શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતરી ગયા હતા। સફાઈ કામદારોના છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા સફાઈ કામદારોની હાલત કફોડી જોવા મળશે। ત્યારે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈને સફાઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નો ન ઉકેલવાતા સફાઈ કામદારોએ અંતે હડતાલ પર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા। સફાઈ ન થતા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાય અને સફાઈ કામદારોની વિવિધ માંગો વહેલી તકે નિવારણ આવે તેવી સફાઈ કામદારના પ્રમુખ હસમુખભાઈએ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મરવર, બગસરા। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આજે બગસરા નગરપાલિકા સામે આંદોલન ચાલી રહ્યું છે સફાઈ કામદારોનું। આંદોલનના બીજા દિવસે આજે અમારી પ્રદેશ સમિતિ આવેલી છે અને જો બગસરા નગરપાલિકા અમારી માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે। જેમ કે 3 માસનો પગાર બાકી હોય, લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં ન આવતા હોય અને અનિયમિત પગારના કારણે આ જે હક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય, જો સફાઈની કામગીરી કમ્પ્લીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય। તો જો આજથી 2 કે 3 દિવસમાં ન્યાય નહીં મળે અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી નહીં કરવાની છે। રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે એવા લોકોને સાથ અને સહકાર આપો। અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું। જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આંખ આડા કાન કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે અને જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય અને આની માટે જે પણ કાંઈ કરવું પડશે અમારા કામદારો માટે અમે દરેક બાબતમાં તૈયાર છીએ। આના માટે તંત્રએ શું પ્રયાસ આપ્યો? તંત્રએ અત્યાર સુધીમાં કોઈ પણ એને જવાબ પણ નથી આપેલો સફાઈ કામદારોને અને આવી અનેક 3 વર્ષથી આવી માંગ છે કે પગાર એને રેગ્યુલર આપો, એને સરકારશ્રીના પરિપત્ર મુજબ વેતન આપો। તો આવી દરેક બાબતમાં બગસરા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે અને માત્ર ને માત્ર આવા નાના સમાજનું શોષણ કરવું અને ગામને સ્વસ્થ રાખવું તે જ એની નીતિ છે। આંદોલન છે સફાઈ કામથી વંચિત છે। પાછો બીજો દિવસ છે તો તંત્રના નગરપાલિકાના પદાધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ કરવા નથી માનતા તો છતાં આજે રેલી સ્વરૂપે બગસરા વિજય ચોકથી ગોંડલિયા ચોકથી દવાખાના રોડથી પોસ્ટ ઓફિસ રોડ ત્યાંથી અમે નગરપાલિકાએ બેસીને ધારણા કરશું। છતાં એ બાબતમાં એનો કોઈ નિરાકરણ નહીં આવે તો આને બીજા તમામ પ્રકારના તબક્કાના આંદોલન ચાલુ રાખીશું। ગઈકાલે તમે જે આંદોલન કર્યું હતું, તમે ઉપવાસ ઉપર બેઠા, તેને લઈને કોઈ લોકોએ મુલાકાત લીધી? કોઈ જાતની લોકલ મુલાકાત નથી કરી। જે અમે તંત્રને ગયા હતા, બેઠા હતા, અમને અમારો કોઈ અવાજ સાંભળ્યો નહીં, કોઈનું પેટનું પાણી ન આવ્યું। માથે જતા અમને ધમકી ડરાવવામાં આવ્યા અને એ લોકોએ નોટિસો સ્વરૂપે એમ કીધું જો કાલથી સફાઈ કામદાર કામે નહીં ચડી જવામાં આવે તો તમામ સફાઈ કામદારને છૂટા કરી દેવામાં આવશે એવી નોટિસ દ્વારા ધમકી આપવામાં આવીશ। એના લઈને મેં અમારા સફાઈ કામદાર કોઈ પણ હિલા વગર ચલા વગર ડેગા વગર ભલે આજે જ કાઢી મૂકે કોઈ કામે જતા નહીં।